મહેસાણા જિલ્લાના ઓબીસી સમાજ અને ભાજપ આગેવાનો અને કાર્યકરો દ્વારા તોરણવાડી ચોક ખાતે પુતળા દહન કરવામાં આવ્યું. છેલ્લા ઘણા સમયથી આપના ધ્યાનમાં હશે કે બંગાળના મુખ્યમંત્રી સુશ્રી મમતા બેનર્જી છેલ્લા ઘણા સમયથી સનાતન વિરોધી, હિન્દુ વિરોધી મોરચો સંભાળી રહ્યા છે. અને આજે ગઈકાલે હાઈકોર્ટે જે નિર્ણય કર્યો અને જે ચુકાદો આપ્યો એમાંથી સ્પષ્ટ થાય છે એની માનસિકતા સનાતન વિરોધી, હિન્દુ વિરોધી છે. અને એના કારણે એમણે જે મુસ્લિમ સમાજના લોકોને ખોટી રીતે જે ઓબીસીના સર્ટિફિકેટ આપ્યા હતા અને ઓબીસીની કેટેગરીમાં સમાવ્યા હતા એને હાઈકોર્ટે તાત્કાલિક ધોરણથી રદ કર્યા છે. અને એવું તો ઠીક, એને લગભગ લાખો પ્રમાણપત્રો રદ કરી અને સાચા ઓબીસીના મતદારોને, સાચા ઓબીસીના હકદારોને એમનો હક અપાવવા હાઈકોર્ટે આ કામ કર્યું. એ બધા હાઈકોર્ટનો ખૂબ ખૂબ આભાર ભારતીય જનતા પાર્ટી વતી. અને વેસ્ટ બેંગાલના બક્ષીપંચના જે લોકો છે એમને અભિનંદન કે આ લડત આપી અને હાઈકોર્ટમાં એમનો વિજય થયો છે. શું કહેશો સાહેબ, આ મમતા બેનર્જીનો જે આ વિરોધ છે, જે નિર્ણયનો અસ્વીકાર કરવામાં આવ્યો છે, કેમ કરવામાં આવી રહ્યો છે? એ તાનાશાહી વ્યક્તિત્વ ધરાવે છે, એમની માનસિકતા તાનાશાહી છે અને હર હંમેશ એમના નિર્ણયો બધા તાનાશાહી નિર્ણય હોય છે, આખો દેશ જાણે છે. આના બાબતે આગળ શું પગલાં લેવા જોઈએ? અને કોર્ટનું કામ કરશે. હાઈકોર્ટે જે નિર્ણય આપ્યો છે એ નિર્ણય સર્વમાન્ય હોવો જોઈએ, પણ એ પોતાની એવી માનસિકતા છતી કરે કે ભાઈ આ મને નિર્ણય માન્ય નથી. એ જ એની માનસિકતા દર્શાવે છે કે એને ન્યાયતંત્ર ઉપર પણ ભરોસો નથી અને વોટ બેંકની રાજનીતિ કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં 10 વર્ષ પહેલા એક ખોટો નિર્ણય લેવાઈ ગયેલો. પશ્ચિમ બંગાળ સરકાર, મમતા બેનર્જીની સરકારે બક્ષીની ઓબીસી કોટામાંથી બારોબાર મુસ્લિમ સમાજને એન્ટર કરેલા, જે બંધારણ વિરુદ્ધ હતું. આ પિટિશન હાઈકોર્ટમાં ચાલતી હતી. હમણાં 3 દિવસ પહેલા જ માનનીય હાઈકોર્ટે એવો નિર્ણય આપ્યો કે ભાઈ ઓબીસી કોટા જે છે એમાં ઓબીસી સમાજ સિવાય કોઈને સમાવી શકાય નહીં, જે ગેરબંધારણીય વાત છે. અને એ નિર્ણય રદ કર્યો. માનનીય હાઈકોર્ટે રદ કરેલો નિર્ણય પશ્ચિમ બંગાળના સુશ્રી મમતા બેનર્જીએ, તૃણમૂલ કોંગ્રેસના મુખ્યમંત્રીએ એવી ટકોર કરી કે હું કોર્ટના આદેશને પણ નહીં માનું અને મુસ્લિમ સમાજને ઓબીસી કોટામાં અનામત આપીશ. આ ધારાહાર અન્યાય વાત છે, ભારતના બંધારણ વિરુદ્ધની વાત છે. આજે અમે સર્વ બક્ષી સમાજના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે પુતળા દહન પ્રોગ્રામ કરેલો. તોરણવાડી માતાના ચોકમાં 200 કાર્યકરો ભેગા થઈ પુતળા દહન કરી અને એક સંદેશો આપ્યો છે કે ભારતમાં બંધારણનું શાસન છે અને આ બંધારણના શાસનમાં કોર્ટનો માન મોભો જળવાવો જોઈએ, જે વિરુદ્ધમાં જેનું આજે અમે પુતળા દહન કર્યું. ઘર જેવું જમવા પધારો. ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો. શુદ્ધ શાકાહારી, સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો. સવારે ચા નાસ્તો, બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે. ટિફિન સેવા પણ ચાલુ છે. માસિક છૂટક જમવાનું ચાલુ છે. બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે. સંપર્ક અતુલભાઈ મોતા 9619282096 9082860028. એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ, બેન્ક્વેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે. હોટલ ઇલાર્ક પાછળ, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ.